તો મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના 5મા તબક્કામાં મુંબઈકરોએ પોતાનું દમ દેખાડવાનો વારો છે। શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે મુંબઈ પોલીસ તરફથી 30,000 જેટલા પોલીસકર્મીઓને બંદોબસ્ત માટે ઉતારી દેવાયા છે। મોટી સંખ્યામાં લોકો બહાર આવીને વોટ કરે અને તેના માટે લોકોને જાગૃત કરવા કેટલીક સોસાયટી તરફથી પણ અનોખી પહેલ થઈ છે અને એટલે જ મુંબઈમાં આ વખતે મતદાનને લઈને જોશ પણ ખૂબ હાઈ જોવા મળી રહ્યો છે। મુંબઈના મહાસંગ્રામમાં સત્તાની લડાઈ જીતવા માટે તમામ રાજનીતિક દળોએ એડી ચોટીનો જોર લગાવ્યો છે, પણ હવે છે ફાઇનલ કોલ, જ્યારે કે પોલિંગ થવાની છે 20 મે એટલે સોમવારે આવતીકાલે। અલગ અલગ મુંબઈની જેટલી પણ સોસાયટી છે ત્યાં વોટર્સને એન્કરેજ કરવા માટે અને તમામ લોકોને સપોર્ટ કરવા માટે કે સારી રીતે જઈને વોટિંગ કરી શકે આ રીતના ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે। ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે અને સ્પેશિયલી એબલ્ડ જેટલા પણ લોકો હોય તેમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ હું આવી પહોંચી છું બોરીવલી ઈસ્ટની રહેજા સ્ટેટ સોસાયટીમાં, જ્યાં તમામ અલગ અલગ ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે જેથી કરીને વધુથી વધુ લોકોને વોટિંગ કરવા માટે એન્કરેજ કરી શકાય। અને આપ જોઈ શકો છો આ રીતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, અલગ અલગ બેનર્સ લગાવવામાં આવ્યા છે જેથી કરીને તમામ લોકો વોટ કરવા માટે એન્કરેજ થાય, કારણ કે ગરમી ખૂબ વધારે છે અને લોકોને ખૂબ વધારે મુશ્કેલી પણ થતી હોય છે। સવારે વહેલી સવારથી વોટિંગ શરૂ થઈ જવાની છે। હાલ આપણી સાથે અહીં કેટલાક લોકો હાજર છે, આવો જાણીએ આખરે તેઓ આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે અને કઈ રીતે એન્કરેજ કરે છે પોતાના ફ્રેન્ડ્સને, નેબર્સને, ફેમિલીને વોટિંગ કરવા માટે। સૌપ્રથમ જણાવો કે કાલે આપણે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે મુંબઈકરાઓ માટે, કારણ કે મુંબઈની તમામ 6 સીટો પર આવતીકાલે વોટિંગ થવાનું છે। કેટલું એક્સાઇટમેન્ટ છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે, કેમ કે આ મારો અધિકાર છે, મારી ડ્યુટીઝ છે, મારા રાઇટ્સ છે। સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ। લોકોને શું મેસેજ દેવા માંગુ છો? લોકોને એ મેસેજ દેવા માંગુ છું કે જેમ આપણને શ્વાસ લેવું જરૂરી છે એમ લોકતંત્રને આગળ લાવવા માટે અને આપણી આવનારી પેઢી માટે એક મિસાલ બનવા માટે વોટિંગ જરૂરી છે। ઇટ્સ નોટ ઓનલી અવર રાઇટ બટ અવર ડ્યુટી। એવા કયા મુદ્દાઓ છે જેને લઈને તમને લાગે છે કે તમારે વોટ કરવો જ જોઈએ આ વખતે? ઘણા બધા મુદ્દા છે, જેમ કે અહીંયા રોડ નથી સારો, પછી ટ્રાફિક થાય છે, એ બાબતે હું મારો વોટ આપીશ। તમને કયા મુદ્દાઓ એવા લાગે છે જે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે તમારી કોન્સ્ટિટ્યુએન્સીમાં? મારા હિસાબે થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ફોર મેટ્રો। આટલી ગરમીમાં એસી ટ્રેન્સ ઇઝ અ બ્લેસિંગ ફોર અસ એન્ડ દેશના જવાનોએ અગર શહીદ થઈને સર્વિસ કરી છે દેશ માટે તો એક વોટ આપતી તો શક્ય જ છે ને હંમેશા। બિલકુલ। તમારા જેવા તમામ સિનિયર સિટીઝન્સ માટે સોસાયટી તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વ્હીલચેર્સની, ઓટો રિક્ષા માટેની, શું કઈ રીતે જોવો છો તમે આ બધી વસ્તુને? થેન્ક્સ ટુ ગવર્મેન્ટ। અને સાથે મારે એટલું પણ કહેવું છે કે અંકશાસ્ત્રમાં આપણે જોઈએ તો 99 હોય તો એમાં +1 કરીએ આપણે તો 100 થાય એટલે 3 ડિજિટ થઈ જાય છે, 3 આંકડા થઈ જાય છે અને એનું મહત્ત્વ શું છે એ આપણને ખબર છે। તો એના માટે થઈને પણ આપણી જે સરકાર છે એને સપોર્ટ તો જરૂર કરવો જ જોઈએ। અને જે સંસ્કૃતિ છે એ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે સંસ્કૃતિમાં પણ કેટલો ફેરફાર થઈ ગયો છે, લોકોમાં સભ્યતાનો પણ ઉમેરો થઈ રહ્યો છે। તો મતદાન થાય એ માટે તમે તમામ લોકોને શું મેસેજ આપો? બસ દેશની દિશા અને દશા બદલવા માટે આ વોટિંગ કરવું જરૂરી છે અને વોટિંગ થશે તો દેશ પણ સુરક્ષિત રહેશે। જી બિલકુલ સર, આપ શું મેસેજ આપશો? બસ વોટ આપવો કમ્પલસરી છે। મને પર્સનલ એવું લાગે છે કે વોટ આપશો તો સારો નેતા ચૂનાશે તો ડેવલપમેન્ટ થશે। અંતિમ તબક્કાનું મતદાન છે આવતીકાલે મુંબઈમાં। મહારાષ્ટ્ર માટે છેલ્લું ફેઝ છે, 5th ફેઝ છે। બહુ બધી કોમ્પ્લિકેશન્સ આપણે જોઈ છે, ખાસ કરીને 2019 પછીની આ પહેલી એવી ચૂંટણી છે જ્યારે તમામ ઉઠાપટક બાદ અલગ અલગ મહાવિકાસ આઘાડીને મહાયુતિ બની છે। તમને શું લાગી રહ્યું છે કે આ વખત કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમામ વોટર્સ માટે વોટ કરવું? મારે ખ્યાલમાં તો વોટર્સનો બહુ જ ઇમ્પોર્ટન્સ છે, બિકોઝ વોટર ન હોય તો આપણી જે લોકશાહી ચાલે જ નહીં ને। એટલે આપણે જે અધિકાર છે આપણે વી શુડ વોટ। અને અમે બધાથી સાંભળે છે કે યંગ જનરેશન છે ને દે આર વેરી પ્રોએક્ટિવ। એટલે મારે જે કાલે પણ હું કોઈના સાથે વાત કરતો હતો, કોલેજમાં એક યુનિટમાં ગયો હતો કે વી આર બિઝી ઓન મંડે બિકોઝ દેર ઇઝ અ વોટિંગ। તો કહેવાનો મતલબ શું છે, વોટિંગ આપણો રાઇટ છે, આપણે રાઇટ પર્સનને વોટ આપવાનું છે અને આ વખતે ખાસ જરૂરી છે। આ મહારાષ્ટ્રમાં જે પોલિટિકલ લેવલમાં ઉથલપાથલ થાય છે તો જે રાઇટ માણસને આપણે વોટ કરીને આપણે ઇલેક્શન કરો। એને કોઈને વોટ કરવાનો અમારે એ કે એ પાર્ટીને કરો, પણ તમે વોટ કરો, ડોન્ટ વેસ્ટ યોર વોટ। અને બીજું શું છે, કુલ્લુબાડીમાં અમારે
એક નેક બોટલ નેકનો ક્લુ પાણીનો ઇસ્યુ ઘણા વર્ષોથી છે. અમારા જે બીજા ગ્રુપ છે એ લોકો પ્રોજેક્ટ લાલાભાઈ તેલાબટ મોડ તો એ લોકો એ માટે બહુ કામ કરે છે. સો આઈ વિશ કે સારી પાર્ટી સારા લોકો ઇલેક્ટને આવીને અમારા જે ઇસ્યુ છે થોડા ઘણા ઇસ્યુ છે, હજુ બહુ ટ્રાફિક છે કુલુવાડી રોડ પર, જે અમે લોકો ત્યાં એક ટાઈમે ક્રિકેટ રમતા હતા. હવે તો ચલો ગાડી હોય તો અમે વાંધો નથી, પણ બીજા જે અનોથોરાઇઝ લોકો કેપ્ચર કરે છે દે શુડ બી રિમ્યૂવ. અને આ બધું સારા માણસો આવશે, લોકોની કામ કરવા સારા કામ કરવાની ઈચ્છા હોય એ લોકો જ કરશે. બાકી તો બધા ગવર્મેન્ટમાં આપણે જો બધું વસ્તી એક દિવસમાં થાય નહીં, એક વર્ષમાં 5 વર્ષમાં થાય નહીં. હમણાંની ગવર્મેન્ટ સારું કામ કરવા માગે છે તો સારા કામમાં એ લોકો અડથળા લાવવાના છે એ લોકો ન આવવું જોઈએ, એ જ અમારી ઈચ્છા છે. અને હું બધાને અપીલ કરું ભાઈ તમારો વેસ્ટ તમે વોટ વેસ્ટ નહીં કરવાનો. અને આપણા દોસ્તાર હોય, આપણા ફ્રેન્ડ હોય, રિલેટિવ હોય, તમે બધાના મેસેજ મોકલો ભાઈ તમે લોકો બધા વોટ કરો વેર યુ આર ઇન ઇન્ડિયા. વાત છે તો અહીંના લોકોમાં ખૂબ વધારે જુસ્સો જોવા મળી રહ્યો છે અને ખૂબ જરૂરી પણ છે, જેથી કરીને વધુથી વધુ લોકો એન્કરેજ થાય. બોટલ નેકની ને ટ્રાફિકની જે સમસ્યા કીધી, તમે સહેમત છો એનાથી? नहीं, एक्चुअली અમે लोग મુંબઈમાં से जुड़ेला છે और ઘણે વર્ષોથી આ મુદ્દા પર કામ કરે છે. અમે લોગ વચ્ચે ઘણા નેતા આવ્યા હતા અમારે, અમે એ લોકોને પ્રપોઝલ પણ આપ્યું છે. જેમ સાવંત સાહેબે કીધું કે બોટલ નેકનો ઇસ્યુ છે એ ઘણે વર્ષોથી ચાલુ છે. અમે એના ઉપર વી આર વર્કિંગ સિન્સ લાસ્ટ સો મેની યર્સ એન્ડ વી આર વર્કિંગ ફોર અ મુંબઈઝ રોડ્સ, બટ હજી સુધી આ સોલ્યુશન નથી આવ્યું. અમારી રિક્વેસ્ટ છે બધાને કે વોટ કરો કમ્પલસરી ઓર મજબૂત સરકારને તમે લાવ જો કે અમારે આ કામ કરી શકે. જી બિલકુલ, એ ખૂબ જ જરૂરી છે. આખા મુંબઈમાં જ ટ્રાફિકની રોડની સમસ્યાઓ છે, જગ્યા જગ્યા પર રોડ ખોદીને રાખેલા છે. જો કે ફ્લાયઓવર્સ બને છે, મેટ્રોઝ બને છે, બટ તો ટ્રાફિક ઓછું નથી થતું. કારણ એ છે કે તમે ફ્લાયઓવર્સ બનાવો છો અને ટાઈમ બહુ લાગે છે, ત્યાર સુધી એટલા જ વર્કિંગ કેપેસિટીના લોકો નવી ગાડીઓ લે છે. તો તમે પહેલાંથી પ્રી પ્લાનિંગ કરો, આજે નહીં ને આવતા 5 વર્ષ પહેલાંનું પ્લાનિંગ કરીને એ હિસાબે કરો. અને એની માટે વોટ આપવો જરૂરી છે કે એક સારી સરકાર આવે અને મિલીજુલી સરકાર ન આવે, કે સ્ટ્રોંગ સરકાર આવે. એની માટે આપણે વોટ કરવો જરૂરી છે. અને હું કાલે ડેફિનેટલી મારા આખા ફેમિલી હારે વોટ કરવા જવાનો છું. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો તમને લાગે છે જે સરકારને તમે ચૂંટીને લાવ્યા હતા 5 વર્ષ પહેલા એમને કામ કર્યું છે? બહુ મસ્ત કામ કર્યું છે. અને હું કહું છું કે પ્રોપર એટલે રાઈટ પર્સન આવશે તો આનાથી હજી કામ વધી જશે અને બહુ સારું કામ થઈ જશે એના કરતાં. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ સ્પેશિયલી આઈ સે કે હું પોતે જઈને સ્પેશિયલી વોટ કરવાનો છે કોઈ પણ હાલમાં. શું વાત છે, વેરી ગુડ. તમને શું લાગે છે કે લોકોને વધુથી વધુ માત્રામાં બહાર આવીને વોટ કરવું જોઈએ? તમે કેટલા વાગે વોટ કરવા જવાના છો? યસ, ડેફિનેટલી સવારે જ હું વોટ કરવા જવાનો છું અને થાય એટલા મેક્સિમમ પીપલ્સને હું રિક્વેસ્ટ કરીશ કે જેને વોટ આપો એ આપણો રાઇટ્સ છે, એ આપણો અધિકાર છે. કરેક્ટ. આપ શું કહેશો? તમારા જેવા તમામ સિનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યા છે. લોકતંત્રમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ, મત આપવો જોઈએ. અમુક લોકોને એક પૂર્વાગ્રહ હોય છે, પ્રિજુડાઇઝ માઇન્ડ હોય છે કે આ પોલિટિક્સમાં બધા ડિસઓનેસ્ટ છે. મારું એક જ અપીલ છે, જે તમને લીસ્ટ મિનિમમ ડિસઓનેસ્ટ લાગે, નોબડી ઇઝ પરફેક્ટ ઇન પોલિટિક્સ, એને વોટ આપો. અને આપણે 10 વર્ષથી આ લોકસભાની ચૂંટણીનું આપણે રિઝલ્ટ જોઈએ છીએ. ઘણા બધા પરિવર્તન આવ્યા છે, ઘણા બધા ઇસ્યુઝ છે. આમ અમારા લોકલમાં અહીંયા બોટલ નેકનો ઇસ્યુ મેઇન છે. આઈ વિલ સ્પીક ઓન નેશનલ લેવલ. એન્વાયરમેન્ટલ ઇસ્યુ બહુ મોટો છે. જેમ કે અત્યારે જે સમરમાં ગરમીમાં કેટલો બધો તડકો થાય છે, હીટ વેવ થાય છે, તો મેક્સિમમ ફોરેસ્ટેશન થવી જોઈએ. અને મેઇન મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડ આવવો જોઈએ. આ ડબલ સ્ટેન્ડર્ડ આપણે 1947થી શું કરવા છે એને એલિમિનેટ કરવો જોઈએ. સી, રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. કર્તવ્ય અને અધિકાર બંને હેન્ડ ટુ હેન્ડ જાય છે. અને અમુક અત્યારે દુઃખની વાત છે કે એવરેજ 60% જ વોટિંગ થાય છે. મારો એક જ આગ્રહ છે કે મેક્સિમમ પર્સન્ટેજ ઓફ વોટિંગ થવી જોઈએ. અને અમુક લોકોને એક ટેવ હોય છે, એક પોતાના ડ્રોઈંગ રૂમમાં કમ્ફર્ટ ઝોનમાં બેસીને એક એક્સપર્ટ કોમેન્ટ આપવાની, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, તેમ. અરે 5 વર્ષમાં અડધો 1 કલાક કાઢીને બહાર તો આવો, તમારો કર્તવ્ય તો નિભાવો. દેન યુ હેવ રાઇટ ટુ કમ્પ્લેન. અધરવાઇઝ those they are not voting, they have no right to pass any expert comments, no complaint at all. We have to work for a common objective, common goal, build our nation. સબકા સાથ સબકા વિકાસ જે છે, અને પ્રેક્ટિકલી જોઈએ છે કે લાસ્ટ 10 વર્ષથી એકે સ્કેમ નથી થયા. It has been a role model government till now. I am not favoring any particular government or particular ruling party, but we need some honest and committed and responsible people whom we should vote for. થેન્ક યુ. જય હિન્દ. એક્ઝેક્ટલી. તમને શું લાગી રહ્યું છે? કાલનો દિવસ છે, રજાનો દિવસ નથી, તમારી રિસ્પોન્સિબિલિટી નિભાવવાનો દિવસ છે. તો ઘરના બહાર નીકળો અને જેમ ભાઈએ કીધું કે પછી બેસીને ઘરમાં એસીમાં બેસી ગવર્મેન્ટ આવી ગઈ, ગવર્મેન્ટ આવી ગઈ. અગર તમારે લાગે એ ગવર્મેન્ટ નહીં આવી તો એના માટે તમે રિસ્પોન્સિબલ હશો અગર તમે વોટ નહીં કર્યો.
એક્ઝેક્ટલી તમારો મેસેજ So if you don't vote, have no right to complain. Exactly. Very aptly said. A lot of people talk about government, governance, civil services, civic services. You have no right. So अब की बार 75% के पार ये तो मिनिमम होना चाहिए. વોટ વ્યૂ તો અહીં જે તમામ લોકો આપણી સાથે હાજર છે તેઓમાં એક અલગ પ્રકારનો જુસ્સો છે અને તમામ લોકો આપણા તમામ વ્યુઅર્સ છે તમામ મુંબઈગરાઓને અપીલ કરી રહ્યા છે કે વધુથી વધુ માત્રામાં બહાર આવીને વોટ કરવું જરૂરી છે ને એટલા માટે જ આવી તમામ મુંબઈની જેટલી પણ સોસાયટીઝ છે આ રીતના ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે કે જેટલા પણ સિનિયર સિટીઝન્સ છે એ લોકોને સપોર્ટ કરવા માટે વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવી છે ઓટો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આટલી ગરમીમાં એ લોકોને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય ખાસ કરીને હું આપને જણાવી દઉં મેટ્રો રેલવે તરફથી પણ ડિસ્કાઉન્ટ ટિકિટમાં દેવામાં આવ્યો છે જેથી કરીને વધુથી વધુ લોકો એન્કરેજ થાય સો ધ બોટમ લાઇન ઇઝ કે વધુથી વધુ લોકોએ બહાર આવીને વોટ કરવું જોઈએ જો તમારી સમસ્યા છે સમસ્યા નથી દેટ ઇઝ અ ડિફરન્ટ મેટર પણ તમે જો આવીને વોટ કરશો તો તમારી સરકાર જે તમે ઈચ્છો છો એવી ગવર્મેન્ટ ફોર્મ થશે કેમેરા પર્સન ઉર્વેશની સાથે નીરુ TV9 મુંબઈ.